દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. થાનગઢમાં એટ્રોસિટીની ખોટી અરજી કરાયાની પોલીસ મથકમાં લેખિત રજૂઆત, યોગ્ય તપાસની માંગ કરાઈ. થાનમાં રહેતા એક માલધારી યુવક સામે એટ્રોસિટી અંગેની અરજી કરવામાં આવી છે. આ બાબતે ચોટીલા CPIમાં તેઓને જવાબ દેવા પણ બોલાવ્યા હતા. ત્યારે એટ્રોસિટીની ખોટી રીતે અરજી કરાઈ હોવાનું કહી આ બાબતે ગુનો દાખલ ન કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં લોકોએ જિલ્લા પોલીસ વડાને ઉદ્દેશીને થાન પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરી છે. થાનમાં રહેતા ગોવિંદભાઈ ભૂરાભાઈ અલગોતર 18 માર્ચના રોજ થાન પોલીસ મથક ગયા હતા. ત્યારે થાનના વકીલ નીરવભાઈ મહાલિયા પોલીસકર્મી જયેશભાઈ સાથે લપ કરતા હતા. આથી કઈ બાબતે લપ કરો છો તેમ ગોવિંદભાઈએ પૂછ્યું હતું, જેમાં નીરવભાઈએ વિગતો જણાવતા પોલીસ સાથે કોઈ ખોટી માથાકૂટ ન થાય તે માટે ગોવિંદભાઈએ નીરવભાઈને સમજાવ્યા હતા. અને આ બનાવ બાદ નીરવભાઈએ એટ્રોસિટી કેસ અંગેની અરજી ગોવિંદભાઈ અલગોતર સામે કરી હતી, જેમાં ગોવિંદભાઈને ચોટીલા CPI કચેરીએ જવાબ માટે પણ બોલાવવામાં આવ્યા હતા. ત્યારે આ કેસમાં ખોટી અરજી કરાઈ હોવાની તથા ફરિયાદ દાખલ ન કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકોએ થાન પોલીસ મથકે લેખિત રજૂઆત કરી હતી. વર્ધમાન ન્યૂઝ, ચંદુભાઈ પ્રજાપતિ, થાન.